વૃંદાવન ધામ શિવાલય એસ્ટેટ પાછળ સિલ્વર 4 રસ્તાથી વંદે માતરમ શાક માર્કેટ રોડ ચાંદલોડિયા અમદાવાદના આ પ્રાંગણમાં રાધે રાધે પરિવાર અમદાવાદ આયોજિત સ્વર્ગીય નવીનભાઈ પટેલની દિવ્ય સ્મૃતિમાં એ પરિવારના સદભાગી નિમિત્ત માત્ર યજમાનો ગંગા સ્વરૂપ સીમાબેન નવીનભાઈ પટેલ, એમના સુપુત્ર પરમ ભગવદી હર્ષભાઈ નવીનભાઈ પટેલ, એમના અર્ધાંગીની શ્રીમતી ચિંતલબેન હર્ષભાઈ પટેલને વિનંતી કરીશ કે તૃતીય દિવસના જ્ઞાન સત્ર પૂર્વે ભાગવત ભગવાન અને વક્તા પૂજની જિજ્ઞેશ દાદા રાધે રાધેનું ભાવપૂજન આપ સંપન્ન કરશો. આ પરિવારનું ઔદ્યોગિક પ્રતિષ્ઠાન એટલે દીપ ઇલેક્ટ્રોનિક્સ રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સંસ્કૃતિ, સંસ્કાર અને સંરક્ષણયુક્ત વિચારોનું દર્શન કરાવતું તેમજ સર્વ સમાજના આર્થિક ચિંતિત બાળકો માટે નિઃશુલ્ક અધ્યયન અર્પિત કરતા વિદ્યાસંકુલ તથાસ્તુ વિદ્યાપીઠના નિર્માણ કાર્યના લાભાર્થે આપણે સૌ આ ટ્રસ્ટના સેવા, શિક્ષણ અને સંસ્કારના આ અસ્ખલિત વહેતા સહિયારા પ્રયાસોના 236માં શ્રીમદ ભાગવત કથામૃતમાં મળી રહ્યા છીએ. ત્યારે વિનંતી કરીશ, આજ નગરના દે દી તુને આઝાદી બિના ખડગ બિના ધામ એવું સાબરમતી નગરનું સાબરમતીના નદીના કાંઠે અને એવા સાબરમતી વિધાનસભા ક્ષેત્રના સન્માનીય ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ પટેલને વિનંતી કરીશ કે આપ ઠાકોરજીનું દર્શન, પૂજન અને પૂજ્ય દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે કથામંચ પર પધારશો. આજ વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સન્માનીય નંદુભાઈ પટેલને પણ કથામંચ પર પધારવા વિનંતી કરીશ. સન્માનીય કનુભાઈ ઠક્કરને પણ વિનંતી કરું કે આપ પણ ઠાકોરજીના દર્શન, પૂજન અને પૂજ્ય દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે કથામંચ પર પધારશું. આપણે આ ટ્રસ્ટના સેવા, શિક્ષણ, સંસ્કારના અધ્યયનના સાથે સાથે વડીલોની સત્સંગ યાત્રાના, સત્સંગ ભજનના, ધાર્મિક, આધ્યાત્મિક ભાવ ભજન અને પ્રેમ ભક્તિના વિવિધ આયામો તથાસ્તુ વિદ્યાપીઠના પવિત્ર પાવન પરિસરમાં આયોજિત કરતા રહ્યા છીએ અને કરવાના છીએ. ગઈકાલે જ પૂજ્ય દાદાએ જણાવ્યું એમ તારીખ 26/8ના જન્માષ્ટમીના પાવન પર્વે પણ એ પ્રેમ મંદિરમાં બિરાજતા રાધાકૃષ્ણ દેવના સામીપ્ય અને સાનિધ્ય પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના પ્રાગટ્યનો જન્મોત્સવ આપણે રંગે ચંગે આનંદ અને ઉમંગથી અવિસ્મરણીય એવા એ પ્રસંગ ઉજવવાના છે. ત્યારે આપ સૌને વિનંતી કરીશ કે આવા વિવિધ સેવાના સત્કર્મોમાં આપણા પુણ્યનું ભાથું બાંધવા વૃંદાવન ધામ, ગોકુલધામ અને મથુરા ધામના પ્રવેશ પાસે તથાસ્તુ વિદ્યાપીઠના નિર્માણ કાર્ય માટે દાન ભેટ અહીં સ્વીકારાઈ છે. ત્યાં સંપર્ક કરી આપ આપની યોગ્ય અને આપની શક્તિ મુજબની સૌના આપણા સહિયારા પ્રયત્નની આ સંસ્થાના નિભાવમાં કે નિર્માણમાં આપણું પણ યત્કિંચિત યોગદાન સમર્પિત કરીએ તેવી યાદી કરીશ. સાથે સાથે આગામી આપણું હરિદ્વારના આયોજનના સહયાત્રી તરીકે જોડાવા માટે નજીકના તથાસ્તુ વિદ્યાપીઠના આસપાસના વડીલોને સત્સંગ યાત્રા માટે વાહન વ્યવસ્થામાં પણ સદભાગી બનવા માટે આગામી 20/8/2024થી તારીખ 26/8/2024 દરમિયાન દિયોદર, બનાસકાંઠા સદારામ જીવદયા ટ્રસ્ટ ભેસાણા ગૌશાળાના એ લાભાર્થે પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેના વ્યાસાસને શ્રીમદ ભાગવત કથાનું આયોજન થવા જઈ રહ્યું છે. એ સંસ્થાના જવાબદાર પ્રતિનિધિઓ અહીં પધાર્યા છે. એમને વિનંતી કરું કે આપ પણ મુહૂર્ત અને શ્રીફળ વિધિ માટે કથામંચ પર પધારશો. પરમ ભગવદી કીર્તિભાઈ ત્રિભુવનદાસ ઠક્કર, સુરેશભાઈ લવજીભાઈ રંગોલી, યોગેશભાઈ શિવજીભાઈ પટેલ, દાનાભાઈ ગંગદાસભાઈ પટેલ,
લાલાભાઈ ડામસભાઈ પટેલ, લાલજીભાઈ લક્ષ્મીરામભાઈ જોશી, આ મહાનુભાવોને વિનંતી કરું કે બનાસકાંઠાના દિયોદર બેસાણાના એ અબોલ જીવની સેવાની સંસ્થા એટલે સદારામ જીવદયા ટ્રસ્ટ ગૌશાળાના લાભાર્થે આયોજિત થનાર તારીખ 20/8/2024થી તારીખ 26/8/2024ની શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞના સાક્ષી બનવા આપ સૌને આ સંસ્થા વતી નિમંત્રણ પાઠવતા આ તમામ સદભાગી આ સંસ્થાના જવાબદાર પદાધિકારીઓ શ્રીફળ વિધિ અને મુહૂર્ત વિધિ સંપન્ન કરવા કથામંચ પર પધારશે, ઠાકોરજીનું દર્શન પૂજન કરશે અને પોતાના આગામી આયોજનની શ્રીફળ વિધિ અને મુહૂર્ત વિધિ પૂજ્ય દાદાના કરકમળોથી સંપન્ન થશે. આપણે સૌ, હું વાત એ કરતો હતો કે વડીલોને સતત હરિનામ સ્મરણનો લાભ મળી રહે, એમના પરિવારથી થોડો સમય એ ભજન અને ભક્તિમાં વિતાવે એવા સદાશયથી તથાસ્તુ વિદ્યાપીઠના એ આપણા પવિત્ર પાવન પરિસરના આસપાસના નગરના એ વયસ્ક વડીલોને આપણે સવારે વાહન દ્વારા પ્રેમ મંદિરમાં બિરાજતા રાધાકૃષ્ણ દેવ સમીપે લાવવાના છીએ. દિવસ દરમિયાન એને ચા પાણી નાસ્તો વગેરે આપણા તથાસ્તુ વિદ્યાપીઠ પરિવાર તરફથી એમને પૂરો પડાશે અને સાંજે એ ભજન ભક્તિ આયામ સેવાનો એનો ઉપક્રમ સમાપ્ત થયા પછી ફરી એમને એમના પરિવાર સાથે આપણે એક વાહન દ્વારા એમને આવન જાવનની વ્યવસ્થા ગોઠવવા જઈ રહ્યા છીએ અને એના માટે એવી સત્સંગ યાત્રાના સેવાર્થી તરીકે 5,500ના અનુદાનથી માત્ર 551 સેવાર્થીઓને આપણે એ સત્સંગ યાત્રાના વાહન વ્યવસ્થાના સદભાગી બનાવવા જઈ રહ્યા છીએ. સાથે સાથે એક ફરી યાદી સાથે વિનંતી કરું કે આપ સૌ મોબાઈલ નંબર 999-888-2612 આ મોબાઈલ નંબર આપના મોબાઈલમાં સેવ કરી એડ ગ્રુપ વિનંતી કરશો, જેથી પૂજ્ય દાદાના મુખેથી સ્ફુરેલો દૈનિક એક સુવિચાર, આગામી કથાની માહિતી, QR કોડ, સંસ્થાની અન્ય જરૂરી વિગતો અને માહિતી તથાસ્તુ વિદ્યાપીઠની વિગતો, આવી બધી જ આપણને માહિતી અને વિગતો આ વોટ્સએપ ગ્રુપમાં જોડાવાથી ઓટોમેટિક મળતી થઈ જાય છે. તો આપ સૌને ફરી વિનંતી કરીશ કે 999-888-2612 એ નંબર સેવ કરી વોટ્સએપ ગ્રુપમાં અવશ્ય જોડાશો. કર્તવ્ય તથા સાધના ગોલ્ડ ગુજરાતી ટીવી ચેનલ અને રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ લાઇક સબસ્ક્રાઇબ કરવાના અનુરોધ સાથે દ્વિતીય દિવસના જ્ઞાન સત્રની વિડીયો ઝલક આપણે સૌ નિહાળીએ અને એ સંપન્ન થયે શ્રવણથી, દર્શનથી, પૂજનથી પાપનો નાશ કરનારી અને મનુષ્ય જન્મના મુક્તિ અપાવનારી કથા એટલે શ્રીમદ ભાગવત. આવું મનુષ્ય જન્મમાં મુક્તિ અપાવનારી કથા એટલે શ્રીમદ ભાગવતના તૃતીય દિવસના ગુણગાનની ગાથાનું ગાન કરવા પૂજ્ય દાદાના ચરણોમાં પ્રાર્થના અને વિનંતી સાથે સૌને રાધે રાધે પરિવાર અમદાવાદ અને ગંગા સ્વરૂપ સીમાબેન પટેલ પરિવારના જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.